ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीने गुसाई जी ने खूब खूब बधाई खूब खूब बधाई खूब खूब बधाई। जो आज थी गुसाई जी ने बधाई नोम थी बेसे पण नोम नो क्षय हतो एटले गई काल थी बेठी ठाकोरजी ની बधाई 1 મહિના ने એના અર્ધાંગીની એટલે 15 દિવસ એટલે ગુસાઈજી છે એ ચંદ્રાવલીજી સ્વરૂપ છે અને વલ્લભ છે એ સામનેજી સ્વરૂપ છે એટલે એમની વધાઈ 15 દિવસે તો નોમના દિવસથી ને ગુસાઈજીની વધાઈ બેઠી અને આવતી નોમે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ જલેબી ઉત્સવ ચરણાટમાં ઉત્સવ વિઠ્ઠલનાથજીનો ઉત્સવ જે કયો એ બધું એક જ પુષ્ટિ માર્ગ સિવાય કોઈ ધર્મમાં આટલા ઉત્સવ તમે જોયા? વ્રજવાસીઓ એવું કહે અઠવાડિયાના વાર 7 અઠવાડિયાના વાર 7 પણ ઉત્સવ 8 એમાં જો એકાદ દિવસ ના હોય ને તો આપણા કોકની મેરેજ એનિવર્સરી હોય કાં આપણા કોકનો બર્થડે હોય કે આપણા છોકરાઓનો કોકનો જન્મ દિવસ હોય. અમારે 2 માર્ચે આકાશની મેરેજ એનિવર્સરી અને મારા મોટા દીકરાને ત્યાં 2 માર્ચે અહીંયા 12:39 હસ્તમેળાપ થયો અને 12:39 મારા મોટા દીકરાને ત્યાં દીકરો આવ્યો. તો અમે હસીએ કે એ દિવસ ખાલી હતો તો અમારા ઘરે 2 ઉત્સવ થઈ ગયા. તો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને મારા વાલા એને ઉત્સવ હોય મહોત્સવ હોય અને મહામહોત્સવ હોય. પરમ દિવસે નોમના 8મ 7મના દિવસે ગોકુળનાથજીનો મહાઉત્સવ આપણે બધા ગાઈએ છીએ. તો પુષ્ટિ માર્ગ એક આવો વિચક્ષણ છે કારણ કે વલ્લભને ખબર હતી કે કળિયુગના બધા જીવને રોજ નવું જોશે. આના સિવાય બીજામાં માનતા હોય તો પિક્ચર જોવા જઈએ, કિટીમાં જઈએ, પિકનિક કરવા જઈએ. વલ્લભ કે તું શું કરીશ? તને એટલા બધા ઉત્સવ આપું ને તારે શું કરીશ એ સવાલ રે. કંઈક ને કંઈક ઉત્સવ હોય જ. એક બેનના ઘરે એકયારે 4 સ્વરૂપ પધાર્યા. કેટલા? લાલન, શ્રીજી બાવા ને બીજું કયા હતા? હા, ગિરિરાજજી અને ઓલા વસ્ત્રની સેવા. એ બેનના ઘરે 4 સ્વરૂપ બિરાજે એટલે બિચારા કોઈને ત્યાં પધરાવે જ નહીં. પણ અમુક વાર સૂતક આવે. આમના ઘરે એવું છે રાસનું સ્વરૂપ. એમના ઠાકોરજીને એકલા ગમે જ નહીં અને કોક દી એકલા હોય એટલે મને શું કે હમણાં કોઈ નથી એટલે એમને ના ગમે. મારે કહેવાનો આશય એ છે કે જેનું ઘરે રાસનું સ્વરૂપ હોય ને ઘરે ઠાકોરજી પધારે છે તો 4 સ્વરૂપ પધરાવ્યા. હવે ઓલા બેન એક રૂમમાં ભાડે રહેતા હતા એટલે આટલો ગોખલો. હવે એના ઠાકોરજી રહીએ પણ 2 હારે પૂછ કરાવ્યા હતા. પછી ઓલા બેનનો ફોન આવ્યો મને કે ઈલા બેન આપણે ના તો ન પડાય ને ઠાકોરજીને ના પડે. મેં એનું ઘર નહોતું જોયું એટલે આપણે તો પાછા આમ તરત હા ઠાકોરજી તો પધારે જ ને. અંધાર ખાનેની મને કાંઈ ખબર નહીં. પછી એના વરે ફોન લીધો. ઈલાબેન ધર્મ સંકટ છે. મેં શું થયું? અમારે આટલું મંદિર છે ને સેવા પહોંચી લઈએ ને એટલે 2 ખીલા ઉપર માર્યા છે. એ મંદિર ત્યાં લટકાવી દઈએ. શું કામ? કે પછી અમે રૂમ ધોઈએ કે અંદર વાસણ ઘસીએ તો છાંટા ઠાકોરજી ના ઉડે ને. હવે 4 સ્વરૂપા
અને 5માં અમારા ઠાકોરજી. હવે સયા મંદિર તો આવડું જ થાય ને ધર્મ સંકટ. મેં તો હવે શું કરશો? આપણે આવું બધું તો મને કોઈ દી કોઈ પ્રશ્ન ન પૂછ્યો હોય. મેં તો હવે શું કરશો? એ કે અમારા મનમાં જે આઈડિયા છે તમને કહીએ. મેં તો હા કહો. મનમાં કીધું મારા મનમાં તો એક આઈડિયા જ નથી. પણ પ્રભુ કેવી પોતાની વ્યવસ્થા કરી લે છે એની વાત. એ કે આટલું મંદિર છે ને તો આટલું સિંહાસન હોય ને, એ કે સિંહાસન બહાર કાઢી લઈને પછી ત્યાં એ કે અમારે એને હજી નવા હોય ને એટલે બોલતા ન આવડે, ગદેલ એવું બોલતા ના આવડે. એટલે કે ગોદડી છે ને, જુઓ ભલે ગોદડી કે પણ એનો ભાવ તો જુઓ. તો ઈલાબેન અમે તમને એટલે ફોન કર્યો હતો કે નવી ગોદડી સીવી છે. અત્યારે શિયાળામાં આપણને ટાઈટ હોય ને એ મહિને વાય ને, એટલે અમે ગોદડા કાઢ્યા ને તો અમે આ સીવીને રાખ્યું હતું. તો અમે એના ઉપર નવી ચાદર પાથરીએ. એકેય ભાષા પુષ્ટિ માર્ગીએ નવા પધરાવ્યા હતા. તો 4 અને 5માં અમારા ઠાકોરજી. તો ત્યાં પોઢાડાય. મેં તમારા ઠાકોરજી તો રાજી થઈ જાય. ઉનાળામાં ગરમી થાય, શિયાળામાં મેં તો હાકડ મુકડ હોઈ રહીને મજા આવે. રાજી થઈ ગયા. પછી કે ના એમ તો છે ને આજે પછી 2-3 ગોદડી સીવી લેશું. પછી 5 હરખું ન ઓઢી શકે અને ભેગા હોતા હોય ને એકબીજાને પાટા મારે ને એને ભાષા પુષ્ટિ માર્ગી હતો, ભાવ પુષ્ટિ માર્ગી હતો. પણ એનું બોલવાનું બધું હજી હમણાં જ ઠાકોરજી બધા એકબીજા પાટા મારે પછી આમ ગોદડી થઈ. એટલે આ તો બેસી પણ આજ દો દેલાબેન મેં તો 2 ચાદર બધું ઓઢાડો. મને કે હા સૌ વાંધો નહીં. સવારના આવ્યા ને પણ તમારે બીક લાગતી. મેં કીધું કાં? મને કે તમે લખ્યું છે કે 1:30 થી 2:30 ફોન કરવો. હવે એ કે આ તો જાય છે તેડાગરમાં, એટલે આમ તો 11:30 નીકળી જવું પડે. હવે તમને 1:30 વાગ્યા પછી કે મારા વાઈફે મને કીધું જો ઉપાડે તો સમજી લેવાનું કે ઠાકોરજી બરાબર છે. તે દી હું વળી રાજભોગ ધરાવીને બહાર આવી હતી. આમને સોનોગ્રાફી કરાવવાની હતી એટલે મારે ભેગું જવાનું હતું. જો વલ્લભ કેટલી વ્યવસ્થા કરે. એટલે મેં ફોન ઉપાડ્યો. એ કે હા સૌ વાંધો નહીં. હવે આમાં દોષમાં નહીં પડીએ ને. જો નવા પધરાવ્યા હોય ને એટલે દોષની બહુ. મેં તમારા ઘરે ઠાકોરજી આનંદથી બિરાજે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. પછી અડધો કલાક પછી પાછો ફોન આવ્યો. એ કે અમારે ઝારીજી તો એકલી ચાંદી ઓલા સ્ટીલની કીધી રેખો, સ્ટીલની આટલી જ છે. તો પછી 5 રાતના થઈ જશે. એ કે એ સાક્ષાત માને છે, આપણે નથી માનતા. એટલે મેં એને કીધું ઓલું કીર્તન છે પલ્લાનું, પ્રિય નવનીત પાલને ઝૂલે, બેઠે એક ઝારી અને એક થારી. ગમે એટલા ઠાકોરજી હોય ને તો ઝારી તો એક જ હોય અને થારી એક હોય. એ કે હવે કાંઈ વાંધો નહીં, હવે તમને જરાય હેરાન નહીં કર્યો હો ઈલાબેન. મારો આકાશ તો આમ ઢીલો થઈ ગયો કે મમ્મી કેટલા પ્રભુને સાક્ષાત મારે છે, કેમને કાંઈ તકલીફ ના પડવી જોઈએ. એ કે અમને એવું થતું હતું કે 5 થાળી, 5 ઝારી, 5 વાડકા, અને અમારા ઘરમાં તો એટલા કોરા છે નહીં. અમારા ઠાકોરજીને તો અમે અને પાછા સખડી ધરાવે છો. મેં કીધું એક ઝારી અને એક ધારી. 16 દિવસ થયા પેલા ઠાકોરજી 4 પધરાવી ગયા. તો સાંજે મારા ઘરે આવ્યા. ઓલા છોકરાઓને મૂકીને આવે ને એટલે અમારે 5:30 થી 6:30 અમારા ઘરે વૈષ્ણવ હોય. કારણ કે આપણે કીધું જ છે મળવાનો ટાઈમ 5:30. અમારા ઘરે ઘણા બધા વૈષ્ણવ હતા. તો એ બહાર ઊભા રહ્યા. પછી ઓલા બધા ગયા ને, મારું તો ધ્યાન નહોતું. પછી એના વર સાયકલ ઉપર હતા, ડબલ સવારીમાં મારા ઘરે આવ્યા. એટલે મેં તું ક્યારના ઊભા હતા? એ કે 6 ને 5 આવી ગયા હતા, પણ તમારા ઘરે આટલા બધા વૈષ્ણવ હોય, અમારે અવાય. મેં તો શું ના અવાય, વૈષ્ણવ નથી તમે? એને વર કે મેં આને કીધું હાલ ને 5 મિનિટનું કામ છે, કારણ કે અમારે હજી ઘઉં દળાવવા જવાના છે, શાક લેવા જવાનું છે. પછી મેં લોકો શું કામ હતું? તો એ બેન રોવા પડ્યા. એ કે 16 દિવસ ઠાકોરજી 4 રહીને ગયા નીલાબેન.
તો આજે મને મારા ઠાકોરજીને ગમતું નથી. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. આપણે 56 ભોગ ધરાવીએ ને હીરા મોતી માણેકના શ્રૃંગાર ધરાવીએ અને આપણે મનમાં રાજી થઈએ કે મારા ઠાકોરજીને હું બહુ લાડ લડાવું છું. ઠાકોરજીને તો આટલામાંય પોઢવાની મજા આવે. અને એમણે સરસ કીધું હતું કે અમે અઠવાડિયે 2 વાર શાક કરીએ, કઠોળ ને રોટલી, અને રોજ છાશ હોય. અને અત્યારે એલાબેન બધાએ કીધું ઘી ગોળ ધરાવાય, એટલે 100 ગ્રામ ઘી લઈ આવીએ, ઠાકોરજીની રોટલી ચોપડાય અને ઠાકોરજીને ઘી ગોળ ધરાવાય. આ પુષ્ટિ માર્ગ છે. આપણને હજી એવા લાડ લડાવતા નથી આવડતા, હજી આપણે સાક્ષાત નથી માનતા. જ્યારે સાક્ષાત માનશું ને ત્યારે આપણને આવો ભાવ આવશે. આ તો વચમાં બીજી વાત થઈ ગઈ. આજે કઈ એકાદશી? જો આપણામાં તો મોક્ષ છે નહીં. હરિના જન તો મુક્તિ ન માગે. હા હા રેખો 1 મિનિટ બંધ કરી દે. આજે કઈ એકાદશી? જો આપણામાં તો મોક્ષ હોય ને. હરિના જન તો મુક્તિ ન માગે, તો કેમ આજે મોક્ષદા એકાદશી? વલ્લભ આપણને એમને કશું આપે? કારણ વિના વલ્લભ કશું ના આપે. એનું આ પ્રગટ પ્રમાણ. આજે મોક્ષદા એકાદશી. આપણે બધા એ મુક્તિ નથી જોતી. આપણે શું જોઈ છીએ? આટલું મારવાલા નહીં. તમારે આમાં મુક્તિ કોને જોઈશ? અમને તો વારંવાર જન્મ આપજે વ્રજમાં. હો માગું શ્રી ગોપીજન વલ્લભ. ઠાકોરજીની બાજુમાં ઘર હોય. જુઓ, માનો જન્મ હરિસેવા. ઠાકોરજી હસતા હોય ને અમને સંભળાય ને એવી જગ્યાએ આપજે. પથ્થરો બનાવે ને તો ગિરિરાજજીનો બનાવજે. પશુ બનાવે ને તો નંદ બાબાના ગાય બનાવજે. પક્ષી બનાવે ને તો બોલે માય ગોવર્ધન પર મુરવા. પણ જન્મ વારંવાર દેજે. અમારે મોક્ષ નથી જોઈતું, મુક્તિ નથી જોઈતી. છતાંય આજે મોક્ષદા એકાદશી. હવે એનું કારણ, વ્રજમાં સૌથી પહેલા કોણ આવ્યું હતું મારવા પ્રભુને? પૂતના. કેટલામાં દિવસે? 6થા દિવસે. પછી કોણ આવ્યું? તૃણાવત. પછી કોણ આવ્યું? સક્ટાસુર, બકાસુર, અઘાસુર. સવાર સુધી હાલે એટલા ને પ્રભુએ. તો આ બધા કોને મોકલ્યા તમારા વાલા? કંસનો ઉદ્ધાર કર્યો છે, મોક્ષ આપ્યો છે. કંસને ભક્તિ અપાય? ફરીવાર એને લવાય? તો આ બધાને કોણે મોકલ્યા હતા? કંસે. તો વ્રજમાં આવ્યા અને પ્રભુએ એને બધાને મોક્ષ આપ્યો છે. કોઈને પ્રભુએ નરક નથી આપ્યો મારા વાલા. એના 2 કારણ છે. વ્રજમાં આવે એને નરક મળે? વ્રજની હવા લાગી જાય, વ્રજ રજનો સ્પર્શ થઈ જાય. 84-252 વાર્તા આવે, લાંબી છે, હું તમને 1 મિનિટમાં કહી દઉં કે વ્રજની હવા, એનો પ્રતાપ કેટલો. ઓલા પ્રેત હતા, પ્રેત એ દૂર રહેતા હતા. તો ત્યાંથી એક વૈષ્ણવ નીકળો ને એટલે હસવા માંડ્યા બધા. એ કે કાં હસો છે? એ કે તમારી આગળ ગયો ને હમણાં અમારો પ્રેત થશે, એને એવા લખણ કર્યા છે. એટલે એક પ્રેતમાં વધારો થશે. એટલે અમે રાજી થાય છે કે આજે પાછો એક પ્રેત આવશે. આપણે 1 જણ પુષ્ટ કરાવે કેવા રાજી થઈએ. પુષ્ટ કરાવે ને એટલે લોકો મને ફોન કરે, ઈલાબેન હું કહું તમે તો યશોદાજી બની ગયા, તમારા ઘરે તો અલૌકિક લાલો આવી ગયો, અને રાજી થઈ જાય. આગળ ગયો નહીં કે ઓલો માણસ, એના કર્મો એવા છે
કે જઈને આવશે ને એટલે અમારા ટોળકીમાં ભળી જશે. ઓલો વૈષ્ણવ કે આવું? હા એ કે. તો ઓલો ગયો, એની ટોળકીમ ન ભળ્યો, બધા પ્રેત રોવા માંડ્યા. અરર, અમારો એક સભ્ય ગયો. ઓલા પૂછ્યું કાં ન થયો? એ કે ત્યાં ગયો ને તો ઓલું ધાર્યું હતું ને એને મારવા માટેનું, એ યમુનાજીની જે રજ ઉડી હતી ને એની અંદર આમ થોભાવીને રાખ્યું હતું. તો એ ધાર્યાને સ્પર્શ કોનો થયો? તો યમુના જળનો અને રજનો. હવે એને મારવા ગયા તો એનો મોક્ષ થઈ જાય. મારા વાલા, એ પ્રેત ન થાય. તો જેટલા પણ વ્રજમાં આવ્યા, પુષ્ટિ માર્ગમાં ભક્તિને જ મહત્વ છે, મુક્તિને જરાય મહત્વ નથી. તો એ બધાને પ્રભુએ મોક્ષ આપ્યો. પરાકાષ્ઠા તો ક્યાં? તમને કહું મારા વાલો, નાનો દાખલો આપું, આ બધાનો દાખલો મારે નથી આપવો. પૂતના ગોપીનું સ્વરૂપ ધારણ કરીને આવી હતી અને શું કરવા આવી હતી? સ્તનપાન. એટલે યશોદાજી તો પ્રભુએ આંખ બંધ કરી દીધી હતી ને. જો આંખથી આંખ મળી જાય ને તો એની મુક્તિ થઈ જાય. તો એ સ્તનપાન કરવા આવીને અંદર કાળકોટ ઝેર હતું અને એનું સ્તન મોઢામાં મૂક્યું. ઠાકોરજી જે ચોઈશું મૂંચે છોડી દે. ઠાકોરજી આપણને છોડતા આવડતું નથી, આપણને બાંધતા જ આવડે છે. તમને મને છોડે હવે? અને એને માતાની ગતિ આપી. રાક્ષસીને માતાની ગતિ આપી. તો આ બધાને મોક્ષ આપ્યો. તો પ્રભુ જો ક્યાંય પણ પોતાનું નામ લેતા નથી. એટલે આપણામાં ભક્તિ હોવા છતાંય આ લોકો ભક્તિને લાયક નહોતા. બધાને ભક્તિ નથી મળતી હો મારા વાલા. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય? મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય? ઠાકોરજીને કીધું હવે આખી દુનિયાને મુક્તિ દઈ દઈને થાકી ગઈ. હવે આ કળિયુગના જીવને તો મુક્તિ દેવી ભારે. હવે મને મુક્ત કરો. તો કેવી રીતે મુક્ત થાવ? તો ઠાકોરજીએ જવાબ આપ્યો, મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય? ઠાકોરજીએ જવાબ આપ્યો, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે. જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે, મુક્તિ તો મુક્ત હોય. તારે બીજું કાંઈ નથી કરવાનું. ઋષિ મુનિઓ, પંડિતો, પુરોહિતો બધા તપ કરીને મરી જાય છે મોક્ષ માટે, મુક્તિ માટે. રાફડા થઈ જાય છે તોય મુક્તિ નથી મળતી. અને આપણે તો આરતી કરીએ ને વલ્લભકુળની કે ઠાકોરજીની, તો 4 મુઠ્ઠી વાળી નાખી દઈએ. સાયુજ્ય, સામીપ્ય, સારૂપ્ય, સાલોક્ય, મુક્તિ 4 પ્રકારની ફેંકી દઈએ. મુક્તિ લૂણ સો ખારી, સુરદાસીનું પદ યાદ કરો. મુક્તિ મીઠા કરતાંય ખારી છે, અમારે જોઈતી નથી. એનું પ્રગટ પ્રમાણ. સુરદાસજીની કુટિયામાંથી બહાર નીકળ્યા. સુરદાસજીની કુટિયા ક્યાં છે વ્રજમાં? ત્યાંથી બહાર નીકળ્યા. ગિરિરાજની ઉપર જતા હતા તો રસ્તામાં કૂતરું બહુ હેરાન કરે. તો ઘડી આમ લાકડીથી આમ કરે, ઘડી આમ લાકડીથી એને આઘું કરે. આઘું એટલે સમજણ પડે, દૂર કરે. અમારી ભાષા જેવી શું કરી ભાઈ? તો એની હારે ઓલો ખવાસ હતો ને, એ કે ને બેચારો લાકડી મારો. એ કે મરાય નહીં હો, વ્રજના તો કૂતરા નહીં ન મરાય હોય. એ કે વ્રજનું કૂતરું જુઓ. અમારા ઓલા શ્રાવણ મહિનામાં અમે બધાએ આઠમ કરી, જન્માષ્ટમીને. એટલે 5 વાગે ને સાંજે એટલે આરાધ્ય કે આ ખવાય. એક દી હું ખીજાણી, મેં તા જે ખવો એ ખવાય. એ કે ગોપાલ તમને ખીજાશે હો, અમને ખબર નથી ને પૂછ્યું તમારે આવું કેવું? એ કે પછી
11 આવી એટલે મેં કીધું તૃપ્તિ આજે આપણે બધાને 11 છે તો એ પ્રમાણે આપણે ઠાકોરજીને મેં તારે કરવી જ? ના ભાઈ ના. મેં કીધું હારા ગોકુળનો ગધેડો થાય છે. એ કે તો નથી જ કરવી. આપણે ગોકુળના ગધેડા ક્યાંથી કે છે? તો સુરદાસજીને ઓલાએ કીધું તો સુરદાસજીને કે એકાદ બે ગાળ દો હારી. એ કે હા એ બરાબર. સુરદાસ શું ગાળ દીધી ખબર? જા મુક્તિ મળે. શું કીધું કૂતરાને? જા મુક્તિ. ઓલો કે મેં તમને ગાયડું દેવાનું કીધું હતું અને તમે મુક્તિ આપી? કે અમારે તો મુક્તિ એટલે ગાળ જ કહેવાય, અમારે તો ભક્તિ જોઈએ છે. તો જો મુક્તિ આપણને કોઈને નથી આપી મારા વાલા, આપણને બધાને તો ભક્તિ જ આપી છે. વ્રજવાસી હોય, ગાયોને ભક્તિ આપી છે, બછડાને ભક્તિ આપી છે. ઠાકોરજીને આજની તારીખમાં ગાયનું દૂધ મળે ને ત્યાં સુધી આપણે ભેંસું નથી ધરાવતા. ખરું ખોટું? હા ના તો કયો મારા વાલા. તો ઠાકોરજીને ગાય બહુ વાલી અને ઠાકોરજી ગાયો ચરાવવા જાય ને પૂચકા રે, પૂછ હાથમાં લે. તમને ખબર ઠાકોરજી કેવી રીતે ચાલતા શીખાતા? આમ ભાખડિયા પર હાલે અને ખીરકમાં જઈને તો પૂંછડું પકડી લે એટલે ગાય ને બછડું હોય ને ઊભું થાય. ઊભું થાય એટલે ઠાકોરજી ઊભા થાય અને ધીમે ધીમે હાલો. ઠાકોરજીની સેવા કરવી હોય ને ધીરજ રાખવી પડે. ઓલું બછડું કે ગાય હોય ને ધીરે ધીરે હાલે તો ઠાકોરજી આમ ધીરે ધીરે માતાલીઓ પડે. માર લાલો હાલતા શીખી ગયો, માર લાલો હાલતા શીખી ગયો. આપણા ઠાકોરજી ક્યારે ચાલતા શીખે? સાંભળવું જ કહું કે આરામ કરવો છે? આપણા ઠાકોરજી ચાલતા શીખે છે. તમને એના દર્શન નહીં થાય છે. એનું પ્રગટ પ્રમાણ કહું. આ જેના વચનામૃત છે મારી પાસે મારું કશું જ નથી હોતું. કાં વાંચ્યું હોય અને કાં વચનામૃત સાંભળાવે. એ કે કોઈક ઠાકોરજી પુષ્ટ કરાવે ત્યારે અમને કે જે મારા ઘરમાં કોઈ અનુકૂળ નથી, હું એકલી જ છું, બધા વિરોધમાં છે. મમ્મી તું આ ધંધો કરવા, તારે જેટલી વાર મંદિરે જવું હોય એટલી વાર ડ્રાઈવર લઈ જશે, પણ તું ઠાકોરજી પુષ્ટાવની માથાકૂટ ના કર. જે છતાંય ઉપરવટ થઈને હું ઠાકોરજી પુષ્ટ કરાવું છું. જે કે કાંઈ વાંધો નહીં. એ કે કોઈ મને તેલ નહીં કરાવે, કાંઈ વાંધો નહીં. દૂધ મિશ્રી તો ધરાશે? હા. તમે તમારી હાથે ઠાકોરજીને દૂધ તૈયાર? હા. બુહારી મંદિર વસે બધું કરીશ. આપણે બીજું કાંઈ નથી કરવું, ખાલી દૂધ મિશ્રી, મેવો, લીલો મેવો સૂકો મેવો ધરો. એક બેને હમણાં ઠાકોરજી પરમદી પુષ્ટ કરાવ્યા તો મેસેજ આવ્યો, એ દૂધઘર એટલે શું? દૂધઘર એટલે શું મારવાલા કયો તો ખરે બધા? દૂધમાંથી બને દૂધઘર. પાછો મેં લખ્યું દૂધમાંથી બને દૂધઘર. મને કે કયું? મેં કીધું પેડા, બરફી, બાસુંદી, આ બધી દૂધઘર કહેવાય. હવે બેન તો ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને ઘરમાં જે દૂધ હોય ને એ ચામાં પધરાવી દે, મિશ્રી હોય ને એ દાળમાં ને શાકમાં પધરાવે. હવે આ બેનને મનમાં એમ થાય કોઈ મારા ઠાકોરજીની હામુય નથી જોતું. આપણું નાનું છોકરું હોય ને, આપણે પિયરથી ને 5 મહિને સુવાવડ કરીને આવીએ અને ઘરમાં આપણા સાસુ એમ કે તાર રૂમમાં જ રહેવાનું, તાર છોકરું મોટું નહીં ત્યાં સુધી. મારા વાલા છોકરાને ગમે? એ કાકા જોતા હોય ને તોય આમ જુએ, ફોઈ જોતી હોય તોય આમ જુએ, આમ કરે. હે મને તેડ કરે કે ન કરે મારા વાલા? પછી આપણે કહીએ કે બા આ લાલિયાને બધા માણસો બહુ ગમે છે, બહાર લાવું? હા તું હાચવજો ભાઈ, ઈચ્છી મુતર કરો, અમને ન ગમે. હા કાંઈ વાંધો નહીં. પછી ઓલું છોકરું એવું લાડકૂક થાય ને, એ કરે ને હસે ને આમ કરે. ઓલી ફઈ રહી શકે? તેડે ને, કાકાય તેડે ને. પછી એવાયું ફઈનું ને કાકાનું થઈ જાય, મા પાસે તો આવે નહીં. તો જ્યારે આપણા ઘરે આપણા ઠાકોરજી પુષ્ટ થઈને આવે છે ને મારા વાલા, ત્યારે ભલે આપણે બધાય અનુકૂળ નથી, સામું નથી જોતા, પણ આપણા ઠાકોરજીમાં સામર્થ્ય કેવું છે. 15-20 દી થયા ને એટલે ઓલા બેનના વર કે
સવારમાં તારે દોડાદોડ ફ્રૂટ લેવા, મેવો ન આવડે, ફ્રૂટ લેવા દોડાદોડ કરવી પડે છે. હું શંકરના મંદિર જાઉં છું ને તો તારું ફ્રૂટ લેતો આવીશ. ઓલા બેન કે હાર. હવે દીકરો કે મમ્મી તારે સવારના પોરમાં આ બધું કરવાનું હોય ને, અમારે ટિફિન ને બધું, તો દૂધ હું લેતો આવીશ. સારું. પછી ધીમે ધીમે ઓલી ઘંટી વગાડે ને, ગાયોના ગળામાં ઘંટી હોય રાજસ્થાનમાં સાત્વિકના ભાવથી ને, એટલે વગાડે. એટલે એકવાર ઓલો છોકરો આવી ગયો, લાવ મમ્મી હું વગાડું, હું નાયો છું, જો મેં તિલક કર્યું છે. વાહ. પછી ઓલા ભાઈ આવે, આ ઠાકોરજીને આખો દી તું દૂધ ને એવું ધરાવે છે ને ભૂખ ન લાગે? પછી ઓલા બેને જેને પૂછ્યું, જે હવે આવું થાય છે. એ કે તમારા લાલો ચાલતા શીખી ગયો અને ગોદમાં લઈને કહે છે કે મારા માટે ફ્રૂટ લઈ આવો, મારા માટે દૂધ લઈ આવો, એટલે હવે તમારી ગાડી પાટે. જો ઓલી છોકરી બેઠી ને પાછળ જાડી ને મોટી, એ નામ તો હું ભૂલી જાઉં છું મને. હા, પાયલ. એના હાથ પેઢીમાં કોઈને ઘરે ઠાકોરજી નહીં. સત્સંગ સાંભળો ને એને બસ મારે બ્રહ્મ સંબંધ લેવું ને મારે ઠાકોરજી પધરાવવાના. ગોતી ગોતી ગોપાલધામ આવી. બાકી હિસ્ટ્રી નથી કહેવી. કોકને એમ થાય ઈલાબેન યાર આ બધા પ્રસંગો સાચા બને. આ સાક્ષાત દાખલો છે. આંખમાં પાણી ઈલાબામાં. મેં કીધું સારું. એના ઘરમાં નહીં, એની હાથ પેઢીમાં કોઈ નહીં. શું ઠાકોરજી એ જ ના કહેવાય? અને જીવ ઉપર કેવી કૃપા કરે છે. હજી એની ઉંમર જો એક જ દીકરી છે. બ્રહ્મ સંબંધ લીધું, તરત ઠાકોરજી પુશ કરાવ્યા. ઘરવાળાએ લીધું. ખોટી છે પાયલ મારી વાત? હું આ બધા કહેતા હોય એ જ કહું છું, મારા મનનું કાંઈ નહીં. એની દીકરી અને એની પરાકાષ્ઠા જુઓ. ઠાકોરજી પુશ કરાવવા ગઈ અને ઘરે આવીને તો એના વરને એની છોકરી આખું ઘર શણગાર્યું હતું. પાયલ ખોટી વાત છે મારી? એમ કે ઓલા લાલા આવે તો બધા આમ હેપી બર્થડે ને વેલકમ ને, આ તો એ કે વેલકમ ગોડ ઠાકોરજી, ગોડ કૃષ્ણ વેલકમ. અને અત્યારે એના ઘરે ઠાકોરજી એવા લાડથી રહે છે. હવે શું કહે છે ખબર છે? આપણે પેલા સોફ્ટવેર એન્જિનિયર મેઇન ડોમેન કહેવાય, જે આઈટી ચાલે ને કે આપણા ઘરમાં મેઇન ડોમેન છે ને, સૌથી નાના ઠાકોરજી છે ને પણ સૌથી મોટા એ છે. હા, જોડે રાખે છે. જો પણ ઘરમાં પ્રભુ પધાર્યા તો આ લીલા થઈ ને. એટલે આ જેટલા તમને દાખલા આપું એ બધી સાચી વાતો છે. મને કઈ વાર્તા બનાવતા આવડતી નથી, એટલી હોત તો આપણે લખવા માંડ્યા હોત. તો આ બધા ઉપર પ્રભુ આવી કૃપા કરે છે. તો આજે મોક્ષદા એકાદશી, આ બધાને મોક્ષ આપવા વાળા આપણા પ્રભુ. આપણને મોક્ષ ક્યારેય ન આપે અને તમારે મારે જોઈતોય નથી. દયારામભાઈ કહે છે ને, અમે તો રાજના ખાસા ખવાસ, અમે રાબડા બાબડા ન હાલે. હવે તો એટલે આમાં જો દુબળા બે ચાર હશે, બાકી બધા માર જેવા છે. શું કામ? જરાક પ્રસાદ લઈએ ગયડો. ડાયાબિટીસ હોય ને તો હું કહું તમે આટલું બધું આપણે પ્રસાદ તરીકે લઈ ઈલાબેન, આપણે ગયડા તરીકે ક્યાં લઈએ? મારી બેન 450 ડાયાબિટીસ હતો. કેટલો? અને સરાવે ને એટલે પેલા અમારે પાછળ બ્રાહ્મણ વૈષ્ણવ રહેતા હતા, એટલે એનું કાઢી દે. એક વૈષ્ણવનું કાઢે અને પછી હું અહીંથી ગઈ હોઉં ને એટલે હું મારી બાન મારી ભાભી, એટલે ઓલું ગળ્યું હોય ને હું લઈ લઉં, આમ એક બાજુ મૂકી દઉં. બોતડી મને લેવડાવ એ બાત ને 4.5 પ્રસાદ લઉં છું બેબી, ગળ્યું ક્યાં લઉં? જુઓ, એને કોઈ દી નથી ચોખ્ઠું નોય કે નહીં ઓલું શું કહેવાય મોતિયા ફોતિયા, દોડી જ જાય. સવારે કાયમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, અમારે કૂવો હતો ત્યાં જઈને જળ ભરવાનું, એ કૂવાના જળથી સ્નાન કરવાનું અને એ એક વડા ઓલાએ પાછું જઈ જળ ભરીને એની સામગ્રી કરવાની. એણે ક્યારેય માટલાનું કે જળ પીધું નથી, કૂવાનું ઠાકોરજીને ધરેલું જ પીધું છે. એટલે અમે તો કાંઈ નથી, અમે તો એનાથી આગળ ઘણા વૈષ્ણવ દર્શન કર્યા છે મારા વાલા. તો એવી આજે મોક્ષદા એકાદશ. હવે એક નાની વાત, મહાભારતનો પ્રસંગ છે.
એક ઋષિ હતા, નામ ભૂલી ગઈ, હમણાં યાદ આવે એટલે કહું. એ ઋષિના મા બાપ આંખે અંધ હતા. હવે અંધ હોય એટલે બધું કરવું પડે, પણ આ લોકો બે એવા તપસ્વી હતા, એવા ઠાકોરજી મય હતા કે જાતે બધું કરી લે. પોતાના ઘરમાં હોય એટલે આમ ભીત પકડી પકડીને જાય, એના મા રોટલા બનાવે, કુવેથી જળ ભરી આવે, એના બાપા બધું એને તૈયાર કરી દે, બેય અંધ. હવે ઋષિને મનમાં એમ થાય કે મારે તપ કરવા જવું છે, મારે ભગવાન મેળવવા છે, મારે એવી સિદ્ધિ મેળવવી છે. પણ આ મા બાપ અંધ છે, હું કેવી રીતે જાઉં? વળી 4-5 દી અઠવાડિયું થાય, વળી વિચાર કરે મારે તપ કરવા જવું છે, મારે ભગવાન મેળવવા છે, મારે તપ કરવું છે, હવે મારે દુનિયા છોડી દેવી છે, મારે મુક્તિ મેળવવી છે. આ મોક્ષ એકાદશી છે એના અનુસંધાનનો પ્રસંગ છે એટલે હું તમને કહું છું, મારે મોક્ષ જોઈએ છે. વળી ઘરમાં આવે, મા બાપને જુએ, હે આ બેમાંથી એક આંખે દેખતા હોત ને તોય વયો જાત. હવે એકવાર ઈ જંગલમાં ગયા અને એને મેવો ખાધો, પ્રસાદ લીધો, અને આમ ઝાડને નીચે બેઠા. તો એક ચકલી હતી ને, એ પ્રેગ્નન્ટ હતી, એ આમ તરફડિયા મારીને આવી અને ઝાડને એણે જે માળો બાંધ્યો હતો ને ત્યાં આવીને બેઠી. હવે આનું ધ્યાન ગયું, એ કે હવે આપણે ખબરથી પ્રેગ્નન્ટ છે ને તરફડિયા મારે છે, આપણે પકડવા જાય ને દોડી જાય ને બિંદુ નીચે પડી જાય તો બધું, હવે કરવું શું? એટલે ઋષિ આમ જોઈએ જ રાખે, શું કરું શું કરું? અને સૌથી દુનિયામાં ખરાબ દુઃખ હોય ને તો ડિલિવરીનું. ગમે એની હોય, ગાય હોય કે મનુષ્ય હોય કે પશુ હોય કે પક્ષી હોય. હવે એની પાસે જવાય નહીં, જાય તો ઉડી જાય, અને ઉડે અને ડિલિવરી થાય તો ઓલું બચ્ચું નીચે પડી જાય તો હવે કરવું શું? હવે ઋષિ કે મારે હું વયો જ જાઉં, મારે જોવું નથી, જોઈશ તો મને તકલીફ થાય છે. પણ મનમાં એમ થાય કે ના, આનું બચ્ચું બચી જાય સારું. હે પ્રભુ, હે અંતર્યામી, હે દીનાનાથ, હે પ્રાણેશ્વર, હે પ્રાણપતિ, જો હું તપ કરીશ ને તો 1 વર્ષનું તપ આને આપીશ, પણ આનું બચ્ચું બચી જાય. પ્રભુ કે તું ન આપતોય મારે બચાવવાનો છે. હવે પરાકાષ્ઠા જોજો બધાય, જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. મારવા કરતા બચાવવા વાળો કેવો છે એનું તમને સાક્ષાત દર્શન. ઓલી ચકલી એવી ચીસ પાડી અને અંદરથી નીંડું નીકળ્યું, ઓલાની રાડ ફાટી ગઈ. અરે હવે મારે આ બચ્ચું નીચે પડશે, પછડાશે. તો નીચે જોયું ને તો ઓલા સૂકા પાંદડા હતા ને એનો ઢગલો હતો, અને ઈંડું શેના ઉપર પડ્યું? ઢગલા ઉપર. હવે ઢગલા ઉપર પડે કાંઈ થાય મારા વાલા? ખાસ પ્રભુ તું બહુ કૃપાળુ છો, તારી બહુ દયા છે. કરતો મન્યથા કરતો મારા નાથ તે બચાવી લીધું, નહીંતર મારા આંખથી આ જોવું પડત. અને 3-4 દી થયા, ઓલી ચકી રોજ એના માટે પેટ ભરાવા આવે ને બધું કરે. આપણે નાના હતા ત્યારે ગાતા હતા ને, ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, એની રાંધી ખીચડી, અને એમાંથી બચ્ચું થયું અને ઉડવા માંડ્યો. ત્યારે એને એમ થયું ઋષિને કે ભગવાન બધાને બચાવે છે, તો મારા મા બાપને મૂકીને તપ કરવા વનમાં વયો જાઓ.
ઘરે ગયા, રાહ જોતા હતા મા બાપ. હાલો આપણે બધાય પ્રસાદ લઈ લઈએ. મા બાપ અંધ હોવા છતાંય પીરસે, વાસણ ઘસે, બધું કરે. હવે રાતના એના મા બાપ સૂતા હતા અને ઋષિ વયા ગયા તપ કરવા જંગલમાં. મા બાપ અંધ. સવારે ઉઠીને ક્યાં ગયો, ક્યાં ગયો? ભાઈ દીવો કરને, ભાઈ દેખાતું નથી, બહુ અંધારું છે, દીવો કરને. કોઈ તો કરે. હવે તપ કરતા હતા, એવું તપ કર્યું, ખાવાનું નહીં, પીવાનું નહીં, બોલવાનું નહીં, ચાલવાનું નહીં, હસવાનું નહીં, રમવાનું નહીં, નાવાનું નહીં, ધોવાનું નહીં, સુવાનું નહીં, બસ ભગવત નામ લેવાનું. ઉપર એક ચીપકલી હતી, ચીચી કરીને એટલી જ એના તપમાં હેરાન કરતી હતી. એટલે તપનું બળ એટલું કે એને સામું જોયું ને તો ચીપકલી બળી ગઈ. એ કે આ સિદ્ધિ મળી ગઈ આપણને, હવે આપણું તપ સફળ થયું, સિદ્ધિ મળી ગઈ, એનું અભિમાન આવી ગયું. પ્રભુને બે જ વસ્તુ નથી ગમતી, અભિમાન અને ક્લેશ. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. સમજીએ બધું હો, પણ ઘરમાં કંઈક આપણે સારું થયું હોય ને એટલે એમ કે મમ્મી તારું કામકાજ ભારે હોતું ન હોત ન થાય. એ તો બેટા હું છું ને ચિંતા કરમાં, ટોપી તું શું છો? તારા ઘરે બિરાજતો તારો ઠાકોરજી છે. એ ભાવ આવી જાય ને તો ઠાકોરજી રાજી થાય. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. ઈલાબેન સત્સંગ કેવો સારો કરે હે. ઈલાબેનનું સામર્થ્ય જ આ મુખમાં વાણી, આ શ્વાસ અંદર ગયો હોય ને બહાર કાઢવો હોય ને, આની ઈચ્છા ન હોય ને મારવાલા, ત્યાં લીલામ વયા જઈએ. ફક્ત વલ્લભ મારા મોઢાનો ઉપયોગ કરે છે. પ્રસાદ અહીંયા ધર્યો હોય, લઈ આવવા વાળા પ્રસાદ બીજા કોઈ છે. ઓલા વેચવા વાળા બધાને દેતા હોય તો એ કઈ મનમાં એમ ન કે હું દઉં છું એટલે બધા દે છે. ઓલા લાવ્યા ને ત્યારે દ્યો છો, એમ આપણને બધાને નિમિત્ત છીએ. આ વાણી કોની છે? ખાલી મારા મોઢાનો ઉપયોગ કરે એમાં મારે અભિમાન કરાય? ઠાકોરજીને અભિમાન નથી ગમતું. એવા પાડી દે ને તો આને અભિમાન આવી ગયું. મેં ચીપકલી સામું જોયું, બળીને આ સિદ્ધિ મને મળી ગઈ, હવે તો ભલભલાને પાડ દો, હવે જે ધારું એ કરો. ઠાકોરજી કે એમ? હા આવો તમે ઋષિ મહારાજ આવો. નીકળ્યા બાદ સિદ્ધિ જોઈતી હતી, મળી ગઈ. ઓલા એક ગામ હતું ને એમાં એક માજી રહેતા હતા. તો એનો દીકરો 50 વર્ષે આવ્યો, વયો ગયો તો આવીને એને ઢંઢેરો પીટાયો આખા ગામમાં. મેં એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે ને, જેને સિદ્ધિના દર્શન કરવા હોય ને એ 4 વાગે તળાવના કિનારે આવે. ગામ આખું ભેગું. એ રેવાબાનો રાજ્યો કાંઈક સિદ્ધિ કરીને આવ્યો, એ રેવાબાનો રાજ્યો સિદ્ધિ લઈને આવ્યો. એટલે રેવાબાએ પૂછ્યું, રીખો 1 મિનિટ. એટલે રેવાબાએ પૂછ્યું, રાજા શેના ઢંઢેરા પીટાવ્યા છે? શેની સિદ્ધિ શું છે? અરે તું હાલ ત્યાં, તને બધા હાર માળા પહેરાવશે, તને બધા એમ કે છે લે રાજ્યની બા હે. એ કે ઓહો તું તો શું કરી આવે, હાલ ને એ તને ખબર પડશે. હવે રેવાબા તો ઠાકોરજીને સત્સંગ ને સ્મરણ ને એને કાંઈ આવામાં રસ નહોતો, પણ દીકરાએ બહુ કીધું એટલે કે હાલ ત્યારે, બાકી મને તારા બધી સીધી ફીધીમાં રસ ને, તું આવી જ છો. પરાણે લઈ ગયો અને તળાવના કિનારે તો ઢોલ વાગે ને સેનાય. આ રાજ્યો પાણીમાં ચાલતો ચાલતો સામે ગયો ને ચાલતો ચાલતો પાછો આવ્યો. ગામવાળા કે વાહ વાહ આવી સિદ્ધિ પાણીમાં ચાલે. કે રેવા બા કે ફટરે ભૂંડા, આવા જવાના બે ના થાય. 40 વર્ષે 2 આનાની સિદ્ધિ લઈને આવ્યો.
પ્રભુને સિદ્ધિની જરૂર નથી. તો અહીંયા ઋષિએ સિદ્ધિ મેળવી લીધી. હવે ત્યાં એક જણાને ત્યાં ભૂખ લાગી હતી તો માગવા ગયા. એટલે ઓલા બેને કીધું, અરે આવો આવો ઋષિ મહારાજ, આવો આવો આવો, કે જે હોય મને પધરાવી દો. સારું હો. ઓલા બેન અંદર ગયા તો એના વર આવ્યા હતા. તો એના વરને પરદેશી આવ્યા એટલે તિલક કર્યું, આરતી ઉતારી, પ્રસાદ દીધો, પગે લાગ્યા. એટલે એટલી વાર તો લાગે ને. એટલે ઋષિ ખીજાણા. ઓલા બેન કે, મહારાજ આટલું આટલું છે, શું આપું? આટલી વાર લાગે? નથી જોઈતું. શું સમજો તમારા મનમાં? મેં કેવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, મને માન આપવાના બદલે આટલી વાર લાગી? ઓલા બેને જવાબ શું દીધો ખબર છે? ઋષિ મહારાજ, હું ત્રિકાળ જ્ઞાની છું. એ ચીપકલીને મારીને આવ્યા એમાં આટલી હોશિયારી શું કરો છો? સમજાયું બધાને મારવાલા? એ કે તમે ત્રિકાળ ગણ, એટલે કે આપણે અહીં સિદ્ધિની વાત નથી કરવી. આગળ ગયા તો એક દીકરો હતો ને, એણે જોયો કે એ કે ભિક્ષાન દે. ઉભા રહ્યો, આપો, ઉભા રહ્યો મહારાજ, ઉભા રહ્યો. અંદર એના મા બાપના પગ ચાંપતો હતો. માના પગ ચંપાઈ ગયા હતા, પિતાના બાકી હતા. એટલે એણે વિચાર કર્યો, રોટલી બાકી છે, દાળ ભાત શાક થઈ ગયા છે, મહારાજને રોટલી ગરમ કરીને પ્રસાદ લેવા બેસાડો, પણ પહેલાં મારા પિતાના પગ દાબી દો. પગ દાબે એટલે વાર લઈ ગઈ. એ આટલી વાર શું સમજે છું? મેં કેવી સિદ્ધિ મેળવી ખબર છે? ગામ મને માન આપે ને હું તારા ઘરે? એ કે મને ખબર છે. હમણાં જ ઓલી બેનને ગાળો દઈને આવ્યા છો જે ત્રિકાળ જ્ઞાની, આ ગામમાં બધા ત્રિકાળ જ્ઞાની છે. એ કે અરર, તમે ચીપકલી મારી એમાં હોશિયારી કરો છો. પટરે ભૂંડા ઋષિ જે મા બાપને રજડતા આંધળાને મૂકીને જાય, એ ચીપકલી મારે એવી સિદ્ધિ મળે, એને બીજી સિદ્ધિ મળે. બધું છોડી અને પાછા અંધ મા બાપ પાસે આવ્યા. તો મારે કહેવાનો આશય એ છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો ને. આજે સૌથી વધુ ખુલતા હોય તો વૃદ્ધાશ્રમ, પછી હોસ્પિટલો, અને પછી બહાર ખાણીપીણી. હે સુકામાં સુવાડે બિને પોડી પોતે, મહાહેતવાળી દયાળી જમાતો. રાતના છોકરું આપણે આખો દિવસ નોકરી કરી હોય, ઘરનું કામ કર્યું હોય, 12 વાગે બધી તૈયારી કરીને સૂતા હોઈએ, અને આપણા છોકરાઓ શું કરે ને તો આપણને ઉઠવાનો કંટાળો આવે. એમ થાય હમણાં પાછું 4:30 ઉઠવાનું છે. એટલે આપણે શું કરીએ, ઓલું ભીનું એણે કર્યું હોય ને ને આપણે હોઈ જઈએ, અને કોરું હોય ને એને હુવડાવીએ, મારા દીકરાને શરદી ના થાય. અને એ મોટા થાય એટલે આપણને ક્યાં મૂકી આવે? મારી તો સાયકોલોજી, મારી પર્સનલ મંતવ્ય છે, આ ક્યાંય લખ્યું નથી, મેં ક્યાંય વાંચ્યું નથી. સાહેબ, હું એવું માનું છું કે જ્યારથી ઠાકોરજી ઘરમાંથી ને બહાર જવા માંડ્યા ને ગુરુ ઘરે, ઠાકોરજી કે તું મને ગુરુ ઘરે મોકલી દે, હું તને વૃદ્ધાશ્રમમાં મોકલી દઉં. આપણા વાર્તા બધાય વાંચી નાના હતા ત્યારે. ઓલા મા બાપને કાંસાની ફૂટેલી થાળીમાં ખાવાનું દે તો એનો પૌત્ર હતો ને એ જુએ. પછી દાદી બા ગુજરી ગયા ને એટલે થાળી લઈ લીધી અને એના રૂમમાં હંતાડીને રાખી દીધી. એના મા બાપ કહે કા એ આવી થાળી ઓડાય નહીં, ઇન્ફેક્શન લાગે. આ તો તમારા માટે હાંચવીને રાખી છે. તમે બા દાદાને આમાં ખવડાવતા હતા ને, એટલે મારે તમને આમાં ખવડાવવાના છે. મેં પછી ગારો, તારા પછી મારો. તો વાત, મા બાપનું તો ઋણ તમે કોઈ દિવસ ચૂકવી જ ના શકો. પણ આ બધું કેવું જ્યારે માથે પડે ને, અમે લોકો પહેલી વાર અમેરિકા ગયા ને 2009માં ગયા હતા, પછી અમને ગમે નહીં. મારો દીકરો નોકરી વયો જાય ને મારી વહુને બિલકુલ ઓછું બોલવાનું. સવારે જય શ્રી કૃષ્ણ બોલે તો રાત્રે બોલે. એટલે મારા દીકરો નાનો હતો ને, એને લઈને અમે આંટો મારવા જઈએ.
તો રસ્તામાં એક ભાઈ છે ને આમ પથરા ઉપર બેસી અને પથરાને મારે ને રોવે, પથરાને મારે ને રોવે. એટલે મેં આમને કીધું કે આમને કાંઈ તકલીફ લાગે છે. એટલે આ કે પિન્ટુએ શું કીધું, તારે ક્યાંય દોઢું નહીં થવાનું, આ ઇન્ડિયા નથી, પૂછતી નહીં, અહીંયા શું હોય તને ખબર ન પડે. આ કે પછી વળતી વખતે આવ્યા તો એ ભાઈ આ રોતા હતા ને એવું, એટલે આપણે પછી ઠેકી જાય પછી કોઈનું માનીએ નહીં. મેં તો આર યુ, વોટ યોર નેમ. એણે ઇંગ્લિશમાં જે કીધું ને સાંભળવા. એ કહે મારા ઘરે આફ્ટર 20 years સન, દીકરો આવ્યો, તો મારા વાઈફે નોકરી મૂકી દીધી અને હું ડબલ ઓવર ટાઈમ કરું અને નોકરી કરું અને દીકરાને ઉછેરીને મોટો કર્યો, ભણાવ્યો, પાયલોટ થયો. પાયલોટ મને કહે, ઇંગ્લિશમાં કહે. એટલે આ ત્યાં બોલ ઊભા ઊભા બડબડ કરે. આને પણ ના પડી ચલો દીકરાએ તો આવડી સમજતી જ નથી, બુદ્ધિ વગરની. પણ આપણે ન સમજીએ તો ન જ સમજીએ. પછી મંજુલાબેન વલ્લભ આમ્યો, આ તો બગડ્યા હતા બરાબરના. પછી મેં તો વોટ્સએપ પ્રોબ્લેમ. એણે મને જવાબ આપ્યો ને કંઈ પાયલોટ થઈ ગયો ને તો એણે મકાને હું રહેતો તો એ વેચી નાખ્યું, બધું લઈ અને એની વાઈફને લઈને કેલિફોર્નિયા વયો ગયો. હવે મારે રહેવાનું ક્યાંય. ભૂખ લાગે છે તો તમારે ઇન્ડિયાની જેમ અહીંયા કોઈ ખાવા. એટલે હું પથરાને કહું છું કે મને હવે તો લઈ લે, મને પથરો તો એ બનાવ્યો, હવે મને ડેથ, મને હવે મૃત્યુ આવી જાય ને પેટમાં, અહીંયા ત્યાં કોઈને ખાવાનું ન દે. ત્યાં જેને બહુ પાપ કર્યા હોય અમેરિકા જાય. પછી રાત્રે મારા દીકરો અમે બધા મને કે ચાલ આંટો મારવા લઈ જાવ. એટલે હું આમ જરા મૂડમાં નહોતી, નહીં તો મને હસવું બોલવું ગમે ને તોફાન મસ્તી ગમે. એટલે એણે મારી વહુને પૂછ્યું કે આ મમ્મી કેમ આજે આ ક્ષુબ્ધ છે. એ કે ખબર નહીં, આવ્યા ત્યારના, નહીં તો ગીત ગાતા હોય ને કીર્તન કરતા હોય ને હું ઠાકોરજી પધરાવીને જાઉં જાય. મને કે શું થયું? બધું કાંઈ નહીં પપ્પા. પછી આમણે કીધું આવું થયું. તને મેં કેટલી વાર ન પડી છે ઇન્ડિયા નથી. મેં ચલે ભાઈ મારે ઇન્ડિયા જવું છે, મારે ત્યાં રહેવું જ નથી. મને કે મમ્મી આયા. મેં કીધું બેટા એને હૂંફ જોઈતી હતી અને આપણે બિંદાસ એવા ખાવાનું લઈને દઈ આવીએ એને. મેં જ્યાં સુધી હું અહીંયા રહીશ ને એવરી ડે 1 ટાઈમ, એક ટાઈમ હું તમને જમવાનું આપી જઈશ. મને કે ચલ મારી ભેગી ગયા. ઓલા ભાઈ મારા દીકરાને કે ઇંગ્લિશમાં કે થેન્ક્સ. મારો દીકરો કે મમ્મી આ તો બધું સારું છે, નહીં તો લોકો છે ને બધા અહીંયા તને ખબર નથી. આવી દશા મા બાપની છે. તો આપણે તો એટલું જ કહીએ કે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એના ઘરે આવું ના થાય હો મારા વાલા. એને એટલી તો અંદર સમજ હોય કે મા બાપ સાથે આવું કરાય નહીં. તો 11 ગુસાઈજીની વધાઈ, આનંદ. આ જો એક વાક્ય મને યાદ આવ્યું. એક નવી પરણેલી વહુ આવી ને હમણાં એણે આ સત્સંગ આમ કરે ને, એટલે ફેસબુક કે યુટ્યુબમાં આમ કરે ને, આ મને નથી આવડતો મોબાઈલ, તો આ સત્સંગ સાંભળવા માંડી. હવે હિન્દુ નહોતા, સમજી ગઈ ને પાયલ, હિન્દુ નહોતા. હવે એ પાછી પૂછે ને આપણને વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ. એનો વર્ક એક વી આર નોટ હિન્દુ. વળી 2-4 દી થયા એટલે કે વેર ઇઝ લોર્ડ કૃષ્ણ. શોધતા શોધતા અમારા ઘરે આવ્યા. હવે હિન્દુ નો એટલે આપણે અંદર તો ન જવા દઈએ ને મારા વાલા. પછી કે મને કૃષ્ણ જોઈએ છે. મેં તો કૃષ્ણ એમ ના મળે. પછી મેં એને સમજાવ્યું, મેં કૃષ્ણ ઇઝ હિન્દુઝ ગોડ. પછી ઓલા એણે એક વાક્ય સરસ કીધું કે તું આપણા ધર્મમાં જે ભગવાન છે ને એમાં કૃષ્ણને જો. પણ મારે કહેવાનો આશય એ છે કે અન્ય ધર્મ પાળતા હોય ને એને કૃષ્ણ બહુ ગમે છે. એટલે કૃષ્ણ દુનિયા આખીનો છે, પણ આપણા એકલાનો 11 વર્ષ ને 52 દિવસ
સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધીપ. હે હા, તો આપણામાં આપણો તો એકલાનો એ છે. તમારા વાલા ઘણી બધી વાતો મળી 11 ત્યારે એમ થાય કે આ કહી દઉં, આ કહી દઉં, આ કહી દઉં. પણ આજે જે કીધું કે પ્રભુ ઓલા ખીલોનાથી રમે, આપણે બધા પ્રભુના શું છીએ? ત્યારે એક ભક્તએ ઠાકોરજીને કહ્યું, પ્રભુ તું ખીલોનાથી રમે, અમે રાજી છીએ. તું એને માર, તું એને થપથપાવ, તું તારા ખીલોનાને ખવડાવ, તું તારા ખીલોનાને ગોદમાં લે, તું તારા ખીલોનાને ફેંકી દે. પણ એક જ વિનંતી છે મારા વાલા, ખીલોનો બદલાવતો નહીં. સમજણ પડી બધાને? મને છોડીશ નહીં. ખીલોનો બદલાવે, આપણને છોડી દે ને બીજાને લે તો આપણો ઉદ્ધાર થાય. તો બસ આપણે વલ્લભને જ કહીએ, જેવો તેવો છું પણ તારો હાથ પકડ પ્રભુમાં. જેવા તેવા છીએ પણ કોના છીએ? આપણી એક જ ઓળખાણ કાફી છે કે આપણે વલ્લભના છીએ. જે વલ્લભના હોય ને એ વલ્લભને વાલાય હોય અને વલ્લભના લાડકાય હોય. બસ વલ્લભને એ જ વિનંતી કે આ ખીલોના ગમે એવા છે પણ તું એને ક્યારેય છોડી દઈને બીજા ખીલોનાને રમકડાને લઈશ નહીં. બોલો વલ્લભ. શ્રીમદ ભાર ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे રીખો એ રીખો सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे कदम खड़ी पे गोविंद स्वामी के द्वार पे मेरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય બોલો વલ્લભા. દ્રઢઈના ચરણા કેરો ભરોસો, દ્રઢઈના ચરણા કેરો. શ્રી વલ્લભના ચંદ્ર છટાવી સબજુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધના ઓર નહીં આકલી જાસુ હોય પેલું. સૂર્ય કા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેર. શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને ગુસાઈજીને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ.